અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કરોડો રૂપિયાના ખર્ચે બનેલા 4 નાળા બ્રિજ પર પ્રથમ વરસાદ બાદ મસ્ત મોટી તિરાડો પડતા રોડ ફાટી ગયો છે। બ્રિજ હજુ સત્તાવાર રીતે લોકાર્પણ પણ થયો નથી, છતાં તેની હાલત દયનીય બનતા નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે ગંભીર સવાલ ઉઠ્યા છે। દરરોજ હજારો વાહનો પસાર થતા આ બ્રિજ પર અકસ્માતનો ભય તોડાઈ રહ્યો છે, ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક સમારકામ અને જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે પીક્યુસીમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ પીક્યુસી ક્રેક થવાને લીધે મોટી તિરાડો થાય છે, ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે।